એક દીકરો સારી એન્જિનિયરિંગ કોલેજમાંથી સારા ટકે પોતે એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરે છે, ઘરે જાય છે, પિતાને કહે છે કે પપ્પા, હું ખૂબ સારા ટકે પાસ થઈ ગયો છું અને મને હવે ગિફ્ટ આપો. પપ્પા કહે છે ખૂબ ખૂબ અભિનંદન, અને પિતા એને એક ગેરેજમાં લઈ જાય છે અને એક જૂની કાર બતાવે છે. ત્યારે દીકરો કહે છે કે શું પપ્પા આ કાર મને ગિફ્ટમાં આપશો? ત્યારે પિતા કહે છે કે ના બેટા, હું તને એક સંદેશ આપવા માગું છું કે જા આ કાર લઈને તું ભંગારી પાસે જા અને આની કિંમત કરાવ. એ ભંગારી પાસે જાય છે અને ભંગારી એને જોઈને કહે છે કે આના માંડ 5,000 વધુમાં વધુ હું આપી શકીશ. પછી એ પિતાને જણાવે છે. પિતા કહે છે કે હવે આ કાર લઈને તું સેકન્ડ કારની લેવેચ કરતા હોય એમની પાસે જા. પેલો ભાઈ જુએ છે કારને કે આ કાર બધું લાંબો સમય હવે ચાલે એવી નથી, એટલે આના વધારેમાં વધારે હું તમને 50,000 રૂપિયા આપી શકીશ. દીકરો પાછો આવે છે, પિતાને વાત કરે છે અને પિતા પછી કહે છે કે જાઓ હવે આ કાર લઈને તમે વિન્ટેજ કાર ક્લબ જે છે એની અંદર જાઓ. અને જેવી કાર ત્યાં પ્રવેશ કરે છે, બધા જ જોઈને આ કાર જોઈને ખુશ થઈ જાય છે અને એનો માલિક કહે છે કે જેટલા રૂપિયા લેવા હોય એટલા લઈ શકો છો, પરંતુ આ કાર મારા વિન્ટેજ કાર ક્લબમાં આવવી જ જોઈએ. અને આ વાત એ પોતાના પિતાને જઈને કરે છે. ત્યારે પિતા સમજાવે છે કે બેટા, જીવનમાં યાદ રાખજે કે હીરાની પરખ છે એ ઝવેરી જ કરી શકે છે. તું હવે નોકરી મેળવવા જ્યારે જઈશ ત્યારે કોઈ તારી વેલ્યુ ન કરે તો તારી ચિંતા કરવાની જરૂર નથી. તારે એટલું જ વિચારવાનું કે સામે બેઠેલો વ્યક્તિ એ તારી ક્વોલિફિકેશન, તારી સ્કિલને જોનાર નથી, એનામાં દ્રષ્ટિની ખામી છે, ખામી તારામાં નથી. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.